તમે જુઓ, તમને કાલની ખબર નથી, હાલની ખબર નથી, અને તમે એમ કહો છો કે અમે જીવન જીવીએ છીએ. તમારા છેલ્લા એટલે કે આવનારા જે શ્વાસ છે એ આવનારા શ્વાસની તમને ખબર નથી. એક ક્ષણ પછી શું થશે? તમારું હૃદય છે, તમે શ્વાસ લો છો તો તમને ધબકારાની ખબર નથી કે હવે પછીનો ધબકારો ધબકશે કે કેમ. તમારા હાથમાં છે નથી. તો જે વસ્તુ તમારા હાથમાં નથી, જો તમારું શરીર તમારા હાથમાં નથી, તો બીજું બધું તો તમારા હાથમાં શું રહેવાનું? જો બીજી બધી બાબતો તમારા હાથમાં નથી તો ચિંતા શેની? જે ચિંતાઓ લઈને ફરીએ છીએ એ ચિંતા શેની? સોંપી દો ભગવાનને બધું. મૂર્જાયેલા રહેવાનું બંધ કરો, નિરાશ રહેવાનું બંધ કરો, હતાશ રહેવાનું બંધ કરો. અને હું બહુ જવાબદારીપૂર્વક કહું છું કે જે લોકો તમને હતાશ કરે, જે લોકો તમને નિરાશ કરે, એવા લોકોની સાથે રહેવાનું પણ છોડી દો. જે લોકો એમ કહે ને કે આવું ઉજ્જૈન 7 દિવસ આવા ભર ઉનાળે આવા તડકામાં જવાતું હશે, આના કરતા ઘેર રે, માંદું પડાય, તબિયત પાણી આમ થાય, એવા લોકોને કે તું ઘેર રે ભાઈ. હતાશ લોકોની સાથે ઉભા ના રહો. તમને જાત્રા કરવાનું મન હોય, તમને એમ હોય કે જાત્રા કરવા જવું છે ને કોઈ તમને રોકે, એવા માણસનો સંગ ન કરો. જે તમને તમારી મોજથી રોકે, તમારા આનંદથી જે તમને રોકે, એની સાથે રહેવાનું પણ ટાળો. જે તમને એમ કે ચાલ દર્શન કરવા, એ તો જે થવું હશે થઈ પડશે. ચાલો કથામાં ઉજ્જૈન, એ તો જે થવાનું હશે. હરી ઈચ્છા બળવાન. મને બેનનો ફોન આવ્યો, મને કે ભાઈ આ ભારત પાકિસ્તાનની સમસ્યા છે, બધા પૂછે છે કે શું થશે. મેં કીધું બેન ચિંતા કરશો નહીં. જેના ધામમાં આપણે જવાના છીએ એ કાલનો કાલ મહાકાલ છે. આપણી ચિંતા એને કરવાની છે. હવે તો આપણે એના ચરણે આવીને બેસી ગયા, પગ પકડી લીધા છે કે બાપા હવે તું કરે એ ખરું, અમારે કશું કરવાનું નથી, હવે તું જે કરે એ સાચું. કારણ કે આ તો કાલનો કાલ છે. અકાલ મૃત્યુ વો મરે જો કામ કરે ચંડાલ કા, કાલ ઉસકા ક્યા કરે જો ભક્ત હો મહાકાલ કા. જય મહાકાલ. આપણે ક્યાં કોઈ એવા કામ કર્યા છે તો ડરવું? ક્યાં કામ એવા કર્યા છે તો ચિંતા કરવી? અને મને તો પૂરો ભરોસો છે કે મહાકાલમાં એટલી તાકાત છે કે કદાચ દુશ્મન દેશમાંથી મિસાઇલ બાજુમાં આવીને પડે ને તો આ મહાકાલની એટલી તાકાત છે કે ફૂટે નહીં. એટલે ચિંતા કરવી નહીં કશાની. હું તો આ કથામાં આવે એની નહીં, કશાની ચિંતા કરશો નહીં. હરી ઈચ્છા બળવાન.